તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના નવા હવામાન સમાચારમાં. વાત કરીએ તો ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આગામી 5 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં આવી રહ્યો છે મિની વરસાદનો રાઉન્ડ. હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની મોટી આગાહી, જેમાં અંબાલાલ પટેલે તો મિત્રો વાવાઝોડાને લઈને બે મોટી આગાહીઓ વ્યક્ત કરી દીધી છે. અને મિત્રો જોવા જઈએ તો અંબાલાલની પટેલની અમુક આગાહી જે છે તે મિત્રો મહદઅંશે સાચી પડતી પણ જોવા મળી શકે, કારણ કે અહીંયા તમે જોઈ શકો બંગાળની ખાડી ગાંડી તૂર થતી જોવા મળી છે, જેને લઈને બંગાળની ખાડીની સીધી અસર ગુજરાતના ભાગોમાં 5 ઓક્ટોબર સુધી જોવા મળશે. આપ મિત્રો જોઈ શકો કે કેટલી હદે બંગાળની ખાડી જે છે તે મિત્રો અત્યારે લો પ્રેશર ક્રિએટ કરી રહી છે અને એક ડીપ ડિપ્રેશન બનાવી રહી છે, જેને લઈને વરસાદ આગામી 12 થી લઈને 13 ઓક્ટોબર સુધી ગુજરાતમાં ભારે રહેવાનો છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે જાણકારી મેળવશું કે કયા કયા વિસ્તારોની અંદર હાલ આજે કેટલો વરસાદ જોવા મળશે. તેની સાથે જ ગુજરાતમાં હવે આગામી સમયનું હવામાન કેવું દેખાઈ રહ્યું છે, આગામી 3 થી 4 દિવસ ગુજરાત માટે કેવા રહેવાના છે, સાથે જ ઓક્ટોબર મહિનાને લઈને કેટલીક નવી જાહેરાતો કરવામાં આવી છે. પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલની આગાહી પણ આમને સામને જોવા મળી છે. તો આ દરેક માહિતી મેળવવાની છે આપણે આજના વિડીયોની અંદર. મિત્રો વિડીયોને અંત સુધી જરૂર નિહાળતા રહેજો, જેથી કરીને આ દરેક માહિતી અને અપડેટ તમને મળી જાય. સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઈએ તો જોઈ શકો આ વાવાઝોડું જે અત્યારે સર્જાઈ રહ્યું છે ચાઇના બોર્ડર ઉપર, તે લગાતાર મહદઅંશે તીવ્ર બની રહ્યું છે, જેની સીધી અસર અહીંયાથી લઈને બંગાળની ખાડી ઉપર જોવા મળી છે. જોઈ શકો મિત્રો આ વાવાઝોડું અહીંયા સર્જાણું છે, ત્યાંથી તેની સીધી અસર અહીંયા બંગાળની ખાડી ઉપર જોવા મળતા બંગાળની ખાડીમાં અત્યારે ભારેથી લઈને તોફાની ખૂંખાર વરસાદનું લો પ્રેશર બની રહ્યું છે, જેને લઈને ભારે વરસાદ ગુજરાત તરફ આવી શકે. આજની મિત્રો વાત કરીએ તો આજે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. ખાસ એક પછી એક માહિતી મેળવી લઈએ તો મિત્રો જોઈ શકો તમે આજે દક્ષિણીય ગુજરાતના મોટા ભાગના ભાગોની અંદર ભારે વાદળો દેખાઈ રહ્યા છે. તેની સાથે મધ્ય ગુજરાતના અમુક ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા થઈ ગયા છે, જેને લઈને આજે ભારે વરસાદ નોંધાઈ શકે છે આ વિસ્તારોમાં. એક પછી એક મિત્રો જોઈ લઈએ. સૌથી પહેલા દક્ષિણ ગુજરાતથી શરૂ કરીએ તો જોઈ શકો દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, બિલીમોરા, નવસારી, વલસાડ, બારડોલી, વ્યારા, સુરત સહિતના વિસ્તારો, કોસંબા, વાંકાળ અને ઉમરપાડા સહિતના વિસ્તારોની અંદર ભારેથી લઈને અતિ ભારે તીવ્ર વરસાદની આગાહી જે છે તે હવામાન ખાતા તરફથી આપી દેવામાં આવી છે. ત્યાંથી ઉપર આગળ વધીએ તો જોઈ શકો ભરૂચ, કરજણ, સિનોર, જંબુસર, દહેજ અને ઉપર મિત્રો જોઈએ તો ડભોઈ, વડોદરા અને બોરસદ, ખંભાત, આણંદ અને તારાપુર સહિતના વિસ્તારોની અંદર મેઘ તાંડવ થતું દેખાઈ રહ્યું છે અને આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ કરેલી છે. ત્યાંથી ઉપર આ બાજુ મિત્રો જમણી તરફ જોઈએ તો છોટા ઉદેપુર, બોડેલી, ચાંપાનેર સહિતના વિસ્તારો અને અરવલ્લી, પંચમહાલ, દાહોદ લાગુ વિસ્તારો સુધી મિત્રો હવામાન ખાતાનું આ વાદળું જે છે તે મિત્રો દેખાઈ રહ્યું છે અને આ વાદળોને લઈને ભારે વરસાદની સિસ્ટમ એક્ટિવેટ થઈ રહી છે. ત્યાંથી મિત્રો આગળ વધીએ અને વાત કરીએ સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રના પણ અમુક ભાગોમાં ભારે વરસાદની આગાહી, જ્યારે અમુક ભાગોમાં છૂટા છવાયા મંડાણિયા ઝાપટાઓ જોવા મળશે. આપણે મિત્રો જણાવી દઈએ તો જોઈ શકો દક્ષિણીય સૌરાષ્ટ્રના ભાગમાં આજે મહુવા, રાજુલા, તળાજા અને પાલીતાણા સહિતના વિસ્તારોની અંદર ભારેથી લઈને મધ્યમ કેટેગરીનો વરસાદ આજે તમને નોંધાતો જે છે તે મિત્રો ખાસ કરીને જોવા મળી શકે. તે સિવાય મિત્રો જોઈ લઈએ તો ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાની અંદર પણ ભારે વરસાદની આગાહી, જ્યાં તુલસીશ્યામ, સાસણગીર, માંગરોળ, કેશોદ, વિસાવદર અને જુનાગઢની સહિતના મુલિયાસા, મેંદરડા સહિતના ભાગોની અંદર ભારેથી લઈને અતિ ભારે મેઘતાંડવ જે છે તે જોવા મળી શકે છે. ત્યાંથી આગળ વધીએ તો બીજા મિત્રો જે જિલ્લાઓ છે જેમ કે રાજકોટ, બોટાદ, જુનાગઢ, તેની સાથે સાથે જામનગર, તો આ દરેક જિલ્લાઓની અંદર જોઈ શકો કે કાળા ડિબાંગ વાદળો દેખાઈ રહ્યા છે અને આ વાદળો જે છે તે ભેજને કારણે સર્જાઈ રહ્યા છે, જે ખાસ મંડાણિયા ઝાપટાઓમાં સર્જાઈ શકે છે. જેમાં આપને સમજાવી દઈએ તો કયા કયા જિલ્લામાં. બોટાદ જિલ્લાની વાત કરીએ તો જોઈ શકો બોટાદમાં આજે વલભીપુર, ગઢડા, બોટાદ, બરવાળા, બાણગઢ, રાણપુર અને ધંધુકા, જસદણ સહિતના વિસ્તારોની અંદર ભારેથી લઈને અતિ ભારે સુધીનો વરસાદ 5 ઓક્ટોબર સુધી મિત્રો અને ખાસ આજે 24 કલાક દરમિયાન જોવા મળી શકે. સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાની વાત કરીએ તો લીંબડી, સુરેન્દ્રનગર, ધંધુકા, થાણગઢ, ચોટીલા, વાંકાનેર, મોરબી, સાવડી, ધરોલ અને ઉપર ધાંગધ્રા સહિતના વિસ્તારોની અંદર હળવા મધ્યમ મંડાણિયા ઝાપટાઓ જોવા મળી શકે. ત્યાંથી મિત્રો નીચે તરફ આગળ વધીએ તો ખાસ કરીને જોઈ શકો તો રાજકોટ જિલ્લાની અંદર પણ તમે જોઈ શકો, ખાસ કરીને રાજકોટની અંદર શાપર, વેરાવળ, ગોંડલ, જસદણ, કાલાવાડ, રાજકોટ અને નીચે ઉપલેટા અને ધોરાજી, જેતપુર લાગુ વિસ્તારોની અંદર પણ રાજકોટ જિલ્લામાં રીતસરનું મેઘ તાંડવ થતું દેખાઈ રહ્યું છે. તેની સાથે સાથે મિત્રો આગળ વધી અને પોરબંદર, દ્વારકા સહિતના ભાગોમાં જોઈ લે તો પોરબંદર અને દ્વારકામાં હાલ આજે ઓછા હદે વાદળા દેખાઈ રહ્યા છે અને હવે મિત્રો ધીમે ધીમે જેમ જેમ સમય પસાર થતો જશે તેમ દ્વારકા અને જામનગર, પોરબંદર બાજુ અને કચ્છ બાજુથી મિત્રો ધીમે ધીમે ચોમાસાની વિદાય શરૂ થઈ જશે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો આજે મધ્ય ગુજરાતની અંદર ગોધરા, દાહોદ, લુણાવાડા, કપડવંજ, અમદાવાદ, હિંમતનગર, વિરમગામ સહિતના વિસ્તારો અને નડિયાદ, ધોળકાની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદના વાદળો દેખાઈ રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં મિત્રો
મિત્રો 4 જિલ્લા મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા આ એક જિલ્લાની અંદર કોઈ મોટું વાદળ નથી, કોઈ પણ ભેજ પણ નથી. જ્યારે આ વિસ્તારોમાં મિત્રો હાલ આજે કોઈ મોટી વરસાદની આગાહી નથી, પરંતુ મંડાણિયા છૂટાછવાયા ઝાપટાઓ જે છે તે મિત્રો હવામાન ખાતાની આગાહી પ્રમાણે જોવા મળી શકે છે. ત્યાંથી મિત્રો આગળ વાત કરી લઈએ. હવે મિત્રો ખાસ કરીને આજના 24 કલાકના વરસાદની માહિતી આપણે મેળવી લીધી. ત્યાંથી હવે વાવાઝોડા તરફ જઈએ તો ખાસ મિત્રો અંબાલાલ પટેલે એક મોટી વિનાશકારી અને ભયંકર આગાહી કરતા જણાવ્યું કે ખાસ ગુજરાતમાં વાવાઝોડા જોવા મળી શકે છે. અંબાલાલની આગાહીની આધારે મિત્રો તમે અહીંયા જોઈ શકો, સેટેલાઇટના માધ્યમથી તમને દેખાડી દઉં તો પણ મિત્રો તમે જોઈ શકશો કે અંબાલાલની આગાહી સાચી પડતી જોવા મળી છે. અને અહીંયા વાવાઝોડાની આંખ મિત્રો તમે જોઈ શકો. આ વાવાઝોડું તાઇવાન અને ચાઇના બોર્ડર પાસે એક્ટિવેટ થયું છે અને આ વાવાઝોડાની આંખ મિત્રો જોઈ શકો એટલી ખતરનાક છે. આ વાવાઝોડાને લઈને જો આ વાવાઝોડું ડાબી દિશા તરફ આગળ વધ્યું અને અહીંયા બંગાળની ખાડીમાં આવ્યું તો તેને લઈને ભારે અસર જોવા મળશે. જો કે મિત્રો વાવાઝોડા પહેલા જ અત્યારે બંગાળની ખાડી ગાડી થઈ ગઈ છે અને અત્યારે મિત્રો તમે જોઈ શકો તો બંગાળની ખાડીની અંદર હાલ કડાકા ભડાકા અને નવી વરસાદની સિસ્ટમોને કારણે અત્યારે મેઘ તાંડવ થતું દેખાઈ રહ્યું છે. જેથી બંગાળની ખાડીની જો મિત્રો આ સક્રિય થયેલી સિસ્ટમ થોડી ઘણી ડાબી દિશા તરફ અને મધ્ય ભારત સુધી પણ આવી ગઈ તો તેની સીધી અસર ગુજરાતના ભાગોમાં, છૂટાછવાયા ભાગોમાં જોવા મળવાની છે. જેને લઈને મિત્રો આપણે આગામી સમયમાં વાત કરવાની છે કે ગુજરાતમાં હાલ કેવો વરસાદ જોવા મળશે તેને લઈને ચોક્કસપણે મિત્રો આવનારા સમયમાં તમને આગાહી કરીને જણાવવામાં આવશે. અત્યારની મિત્રો વાત કરીએ તો અત્યારે જુદા જુદા હવામાન નિષ્ણાંતોના આધારે જુદી જુદી આગાહીઓ સામે આવી રહી છે. તેમાં ખાસ અત્યારે પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા મિત્રો આમને સામને આગાહી કરવામાં આવી છે. કારણ કે એક બાજુ પરેશ ગોસ્વામી એવી આગાહી કરી છે કે ધીમે ધીમે હવે ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે અને નવરાત્રી પૂરી થતાની સાથે જ ચોમાસાની વિદાય કમ્પ્લીટ થઈ જશે ગુજરાતમાંથી. બીજી તરફ અંબાલાલ પટેલની એક વિપરીત આગાહી જોવા મળી છે. અંબાલાલે એવું જણાવ્યું કે 12 થી લઈને 13 ઓક્ટોબર આસપાસ એક વાવાઝોડું ગુજરાતમાં જોવા મળી શકે. ત્યારબાદ 28 થી 29 ઓક્ટોબર આસપાસ એટલે કે દિવાળીના સમયગાળા આસપાસ એક મોટું વાવાઝોડું ગુજરાતમાં જોવા મળી શકે. તો જો મિત્રો અંબાલાલની આગાહી સાચી પડે છે તો દિવાળી પાકોને ભારે નુકસાન થશે અને અત્યારે મિત્રો ખેડૂતોના જે કપાસ, મગફળીના પાકો ઊભા થયા છે તેને પણ નુકસાન જઈ શકે છે. જો કે મિત્રો વાવાઝોડાને લઈને કોઈ નવી ડિટેલ અને નવી માહિતી આવશે તો તમને ચોક્કસપણે જણાવવામાં આવશે. અત્યારે વાવાઝોડાની શરૂઆત તો થઈ ગઈ છે પેસિફિક મહાસાગરમાં. તેને લઈને જો કોઈ નવી અપડેટ અને નવી માહિતી મળે છે તો તમારા સુધી અમે પહોંચાડતા રહીશું આ ચેનલના માધ્યમથી. તો જો મિત્રો તમે આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ કરેલી ના હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આ ચેનલના માધ્યમથી દરેક હવામાનને લગતા તાજા અને સચોટ સમાચાર તમને મળી જાય. તેની સાથે સાથે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો મંડળમાં પણ આ વિડીયોને શેર કરી દેજો. કારણ કે આ ચેનલના માધ્યમથી તમને દરરોજ સાચા અને સચોટ સમાચાર જ આપવામાં આવશે. અને મિત્રો હું તમને આવતીકાલે મળીશ એક નવા સમાચારમાં. ત્યારે આપણે વાત કરીશું ચોમાસાની વિદાયને લઈને. કારણ કે ચોમાસાની વિદાય હજુ મિત્રો દેખાતી નથી, કારણ કે હજુ 5 થી 10 દિવસ લાગી જશે. કારણ કે ચોમાસાને લઈને હળવી વરસાદની સિસ્ટમ હજુ શરૂ છે. મંડાણિયા ઝાપટાઓ પણ શરૂ હજી રહેવાના છે. 10 ઓક્ટોબર સુધી તો રહેશે એટલીસ્ટ. તેના વિશે આપણે આગળના વિડીયોમાં વાત જરૂર કરીશું. હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.